સેક્સ એનર્જી છે આનંદમાં વપરાય. હા હા હા, એટલે પછી બે સાઈડમાં વપરાય. અને માનો કે અંતઃકરણની કોઈ પણ હાલત હોય ને એને કોઈ ઓબ્જેક્શન નથી. હવે સિમ્પલ અવસ્થા હોય તો ભલે, સમાધિની અવસ્થા હોય તો ભલે, એને કોઈ પ્રોબ્લેમ. એટલે સમજનું તત્વ ક્રિયાન્વિત્રીય વ્યવહારની અંદર. એટલે આ સેક્સ એનર્જી સતત રીતે સ્પાર્ક કરે, આત્મા દ્વારા જ જોવાય એમ. પછી બધા સમજ સ્વરૂપે પ્રગટ થતી છે. અન્ડરસ્ટેન્ડિંગ પ્રતિક્ષણે જુદી જુદી સમજ રૂપે પ્રગટ થતી. અંદર સેન્સિંગ સ્વરૂપે. ના, સેન્સિંગ તો સ્ટાર્ટિંગની વસ્તુ છે. પછી તો તમે એને જેમ છે એમ જ જોઈ શકો. દાખલા તરીકે તમે જોયું એટલે તમને જેમ છે એમ દેખાય. આ તો સાધનાની પદ્ધતિ દ્વારા તમે સેન્સિંગ કરો, ફિલિંગ કરો અને પરસેપ્શન બનાવો, એ એક અલગ વસ્તુ છે. પણ આ થઈ ગયા પછી આ પ્રકારનું સીધી જ અન્ડરસ્ટેન્ડિંગ આવે. તમારે સમજાવવું ન પડે કે ક્રોધ નથી કરવો, લોભ નથી કરવો, સમજાવવું ન પડે. એ બસ એની રીતે જ કાર્ય, પ્રેમ એની રીતે જ કાર્યરત હોય એમ. પ્રેમ દ્વારા એ નિષ્પન્ન થતી વસ્તુ હોય એમ. અને જીવનનો સંતોષ આપણને મળે. જીવનનો સંતોષ એ મળે કે તમે હવે જીવનની અંદર કે આપણા દરેક કર્મ એટલા બધા શુદ્ધ થાય ને કે આપણને સારું લાગે કે આપણે કોઈ લોઅર વસ્તુમાં નથી અને બધી વસ્તુ હાયર 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 હાલે છે. એટલે લોઅરની વસ્તુ પછી હાલી ન શકે, હાયરની વસ્તુ આવે અને તમને એમ લાગે કે આપણે આ દુનિયામાં કોઈનું શોષણ નથી કરી રહ્યા, કોઈ ઉપર શાસન કરી રહ્યા નથી, કાંઈ કરી રહ્યા. એટલે આપણને આંતરિક સંતોષ થાય એક સેન્સ. આ તો આત્મતત્વ કેવું છે કે મહારાજા જેવું છે. એના ઉપર હાથ મૂકી દીધો એટલે તમારી આગળ બધું છે. અને બાકી એક એક વસ્તુ તમે જીવનની અંદર એક એક ભૌતિક વસ્તુની પાછળ જાઓ તો એક એક વસ્તુ મળે તો મળે, પછી એવું નહીં કે મળશે જ. ત્યારે આની અંદર એવું છે કે આ તમને બધી વસ્તુ મળે નિશ્ચિંત રૂપે, કોઈ કાંઈ કર્મ વગર. એટલે તમારે કોઈ એના માટે કંઈ કરવું ન પડે. એટલે રામતીર્થ કહેતા ને કે તમે, રામતીર્થ એમ કહેતા કે તમે જજની ખુરશી ઉપર બેસી જાઓ એટલે વાદી પ્રતિવાદી બધા જેને જેની જરૂરિયાત હશે એની રીતે આવી જશે, તમે જજ થઈ જાઓ. એટલે એ કે આત્માની ખુરશી ઉપર તમે બેસી જાઓ, બાકી બધું એની મેળે થવાની. આની હકીકત છે આમ 100%. તમે વિચાર કરો કે એક વર્ષ આપણે કામ કર્યા વગર રહી, 2 વર્ષ કામ કરે, આજે આપણે આટલા વર્ષ થઈ ગયા કોઈ દી કામ નથી કર્યું, તો એવો કોઈ રૂલ અને રેગ્યુલેશન તો હશે કે એને આપણું ભરણ પોષણથી માંડીને જ્ઞાનથી માંડીને બધું આપ્યું એમ. કંઈક એવો લો તો હશે ને. નકર તો એવો લો ન હોત તો કંઈક પરિસ્થિતિઓ પલટાઈ ગઈ હોત કે ભાઈ નો કામ કરે ને કઈ મળે નહીં. એક પ્રકારનું કામ તો છે જ આમાં, કામ નથી એમ કે આ હાયર પ્રકારનું કામ છે. એટલે માણસોનું ટ્રાન્સફોર્મેશન તો તમે એના થિંકિંગને બદલાવો ને ત્યારે થાય ટ્રાન્સફોર્મેશન. છે બહારના કાયદાઓ દ્વારા કઈ માણસનું ટ્રાન્સફોર્મેશન ન થાય. કોઈ તમે વાત સાંભળો ને, માનો કે તમે અત્યારે વાત સાંભળો છો ને 2 કાનમાં ગઈ તમારી, માનો કે, અને એ વખતે તમને સ્પાર્ક ન થયો માનો કે, તો પછી ગમે ત્યારે ગમે તે પલે એ વસ્તુ તો અંદર ગઈ છે અને એ આત્માના પ્રદેશમાં જ છે. તો આત્માનો પ્રદેશ એને પછી પાછો ખોલી નાખશે કે આનો અર્થ આમ થાય છે, એ ટાઈપનો. માનો કે કેટલીક વખત આપણું એટેન્શન સીધું આ બાબતમાં ન જ જાતું હોય. એક વાત તો કાનમાં વહી ગઈ, પણ એ કાનમાં વહી ગઈ પછી એ વાતનું શું હતું, કેમ હતું, તો એ તમને અન્ડરસ્ટેન્ડ એમ થઈ જાય પછી કે આવી રીતે હતું. આ જે શબ્દ બોલ્યા એના મિનિંગ અથવા આ બોલવાની પાછળ કયો હેતુ આની અંદર હતો એ તમને બધું ખબર પડે. એટલે ઘણી વસ્તુ તમે મિસ કરી હોય ને, તો મિસ કરી હોય તો તમારી સામે લઈ આવે અને એનો અર્થઘટન કરી બતાવે.
એટલે એમ્પ્ટીનેસ બોલે છે એ સાચી રીતે તો કહેવાય છે કે પેલા મને પોસ્ટપોન નથી કરવા દો, મેસેજ આપી દીધો તો હા હા ત્યારે સીધું બહાર આવ્યું. બરાબર સાચી વાત છે ના એ સારી વસ્તુ છે જે અંતરનો અવાજ કે ને એ અંતરનો અવાજ હોય ઈ. આમ આપણી અંદર એટેન્શન ડિવાઇન જ છે, ખાલી ઓલી ચિત્તની વૃત્તિ હોય એ ડિવાઇન તત્વ બોલે છે ને સાંભળવા દેતું નથી. ડિવાઇન તત્વ બોલે તો સાંભળવા નથી. એક સેકન્ડ તો આપણને એમ થાય આમ કરવું જોઈએ, એક સેકન્ડ એ આપણને કે આ કરવું જોઈએ, પણ પછી તમે એની પાછળના કોઝ ને બધું આમ ગોતવા જાઓ એટલે ઈ પછી વસ્તુ ન થાય. એટલે પ્રેરણા હોય કેટલી વાર આપણને અંદરની એક પ્રેરણા થઈ ગઈ આમ કરી નાખી, અને ઈ ન કર્યું ત્યાં પછી એવા મેસેજ આવ્યા કે તમે જે કરવાના હતા એનું એ કંઈક કોકની હારે કનેક્શનમાં હતું. આ બધી વસ્તુ આપણને પ્રેરણા તો થઈ હોય કે આ કરવું છે, અને માનો કે આપણને એમ થાય કે હાલો આને ફોન કરીએ, માનો કે તો એ ફોન એના માટે ઉપયોગી હોય, માનો કે જેને ફોન કર્યો એના માટે મેસેજ હોય એમ એ રીતે. અને જ્ઞાન વ્યક્ત કરવાની ને પહેલા શરૂઆત હોય ત્યારે આપણને બધું બોલવાની ને બધું બહુ હોય, અને પછી આપણને જ્યાં બોલવાનું છે ત્યાં બોલી, પણ એનો આવેગ ને આવે છે એવું ન હોય કે હાલો આપણે બીજે જઈ બીજાને બોલાવી, પછી બધી ભાવનાઓનો અંત આવે કે હવે બહારની સાઈડમાં નહીં અંદરની સાઈડમાં જો સાચી રીતે આપણે હાલીને તો નકરી બોલવાનું બબડાટ બંધ જ ન થાય, બધાને મળવાનો બધો અભ્યાસો ચાલુ જ રહે એમ.